महाराज की जय। प्यारे सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करो चो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि देव चंद्र जी नाम। श्री प्राणनाथ लाइट जी मुको Line in. ચાલુ છે ખાલી વાયર પેન નાખે એટલે વાયર લાગે ચાલુ કરો हेलो 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 बोलिए श्री प्राणनाथ प्यारे की जय। આજનો આપણો જે પ્રસંગ શ્રીમાન મહેશભાઈજી શિક્ષણ વિભાગમાંથી સેવા નિવૃત્તિ થયા। બે શબ્દ, એક નિવૃત્તિ અને એક પ્રવૃત્તિ। જેવી રીતે કોઈ પણ મનુષ્ય હોય, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પશુ પક્ષી હોય, ગમે તે પ્રકારનું કર્મ કર્યા વગર રહે નહીં। બધી વ્યક્તિ જીવિત હોય, બીમાર હોય તો એ ખાટલામાં પડ્યા પડ્યા પણ આપણે વિચાર કરીએ કે મારે એમ કરવાનું છે તેમ કરવાનું છે, અને હાજા હોય તો આપણે કરીએ। એવી રીતે આજે એક લૌકિક જે ઉત્તરદાયિત્વ હતું કે બાળકોને આ સંસારનું જ્ઞાન આપણે ભણાવવાનું, એમને આગળ લાવવાના આપણા સમાજને, એ બધું આટલું જે આ આપણા શરીરની ઉંમરની સાથે 60 વર્ષ સુધી એમને કર્યું। હવે સરકાર ગવર્મેન્ટના હિસાબથી નિવૃત્તિ કરી દીધી કે હવે તમે જેટલી સેવા કરી કે તમે હવે તમે તમારું પોતાનું આધ્યાત્મિક કંઈક કરો। એટલે બે શબ્દ તો આજના દિવસમાં આપણે બધા સુંદર સાથ મળી અને સુંદર સાથની હાજરીમાં રાજ્યની મોજૂદગીમાં મહેશભાઈ એમનો પરિવાર કે આજે જેવી રીતે સેવા નિવૃત્ત થયા છે અને જેવી રીતે ત્યાં આગળ રોજ જઈ અને છોકરાઓને ભણાવતા ગણાવતા આગળ વધાવતા, હવે આપણે પણ આપણા ધર્મમાં રાજ્યની સેવામાં પ્રવૃત્ત થઈએ તો પછી આપણું કંઈક આપણે કર્યું એમ લાગે। જેવી રીતે દુર્યોધનને પૂછ્યું, ભાઈ અર્જુન અને મને કૌરવ પાંડવ તમે બે આખી પાર્ટી જે તમારો ગુરુ એક, તમે એક ગુરુકુળમાં ભણ્યા અને તમે એક અધર્મ લઈને બેઠા અને એક ધર્મ લઈને બેઠા। એક જ ગુરુ પણ એક, ગુરુકુળ પણ એક, અને બધા આપણે ભાઈ પણ એક હમ થઈ ગયા, એક ધર્મ લઈને ઉભા થઈ ગયા, બીજા અધર્મ। तो दुर्योधन के भाई जे शास्त्र हमारा भाई पहला पांडव भणिया ने ये शास्त्र हमें भी भणिया અને જે એ ધર્મ જે કરે છે એ ધર્મ મને નથી ખબર। આ શરૂ થઈ જાય પેલું વાળું આયા તો કર દો ને મૂકો ચમ બોલાવ જાવ પડે લાગે।
તો દુર્યોધન કીધું ભાઈ જાનામિ ધર્મમ ના ચમે પ્રવૃત્તિ, જાનામિ હું જાણું ધર્મ શું છે, હું જાણું કે ધર્મ શાસ્ત્રમાં હું લખ્યું ધર્મના વિષયમાં, ના ચમે પ્રવૃત્તિ પણ એમાં મારું મન લાગતું નથી, મારી પ્રવૃત્તિ હું અંદર પ્રવેશ થતો નથી ધર્મમાં. જાનામિ અધર્મમ खटपट कर ले जानामी धर्मम न चमे निवृत्ति, હું જે અધર્મનો પક્ષ લઈને ઊભો છું એ પણ જાણું કે હું ખરેખર અધર્મ કરું છું, પણ મારી નિવૃત્તિ થતી નથી, અર્થાત હું ધર્મમાં આપણે પ્રવેશ નથી કરતો અને અધર્મમાંથી હું નીકળી શકતો નથી. કેમ? સંસ્કાર માત્રેણ હૃદય સ્થિતેના, કે મારા અંદર કઈક પૂર્વ જન્મના સંસ્કાર એવા અધર્મના પાપ સંસ્કાર છે, એટલે યથા નિયુક્તોસ્મિ તથા કરોમી, અર્થાત મારા મામાએ મને ભડકાવી દીધો, મને બીજાએ ભડકાવી દીધો, એટલે મને હું આ જેમ થઈ ગયો તેમ હું એ જ કરવાનો. તો એવી રીતે નિવૃત્તિ ને પ્રવૃત્તિ શબ્દ માટે મેં કીધું. તો આજના દિવસે અને આજનો દિવસ મહેશભાઈ તો રિટાયર થયા, પણ ખરેખર આજનો તહેવાર જ આપણો बताओ हमें हमारा ईशानी घाट खाऊं એટલે हमें हमारे ईशान बोलूं जरी પણ આપણે પોતાના ઈશાની ઘાટ ખાવાના ને, તો આપણે વચ્ચે વચ્ચે બોલતું રહેવાનું. આજે આપણે જે સમય છે, આજનો તહેવાર કયો છે? દિવાળી. આપણા હિન્દુ સનાતન ધર્મમાં દિવાળી અને હોળી આ વિશેષ આપણે મનાવીએ. તો કાલે ગઈકાલે આપણે ખેરિયા ગામમાં હતા, આવી રીતે આંગણામાં બેઠા હતા અને એક ફોક્સ ને એક લાઈટ બળ્યો, અચાનક લાઈટ જતો રહ્યો, તો બધા અંધારામ થઈ ગયા. તો ગઈકાલે હું હતો, બોલો માતા, ગઈ કાળી ને આજની રાત ઈને કરતા કાળી 14 માં ચંદ્रमा થોડોક આટલોક દેખાય. આજ અમાવસ્યામાં સાંજનો દાડો ડૂબે, પાછો દાડો ઉગે તો ચંદ્रमा આકાશમાં જોવા મળે. મતલબ ચંદ્રમાનો પ્રકાશ આજની રાતમાં કોઈ પણ ખૂણે આપણને મળવાનો નથી. એટલા માટે આપણે શું કરીએ ભાઈ, ચંદ્રમાં ઉપર મોટો ભગવાનને રાજ્ય ઉપર એક મોટો દીવો બાળી મૂક્યો, એ દીવો આજ બળે નહીં. તો આપણે કરવાના, મિટ્ટીના કોડિયામાં તેલ ભરી અને આપણે ઘરની બહાર મૂકીએ, ઝાપા મૂકીએ, ઉપર મેકીએ, અરમોટે મેકીએ, પટાળે મેકીએ, ઘરમાં મેકીએ, કોડમાં મેકી અને જે કુંડું કરે ને ઉકેડો કરે ને કુંડ કઈ મેકે બધા. આનો અર્થ કે हमारा ઘરમાં અંધારું રહેવું જોઈએ નહીં, हमारे આંગણે અંધારું રહેવું જોઈએ નહીં, हमारा ઝાપામાં અંધારું રહેવું જોઈએ નહીં, અને અમે જે ઉકેડો કરીએ ને ત્યાંથી અમારું અંધારું રહેવું જોઈએ. આટલા તો બુદ્ધિમાન આપણે. તો દિવાળીના દિવસે આવી કાળી 14 ને અમાવસ્યાના કાળા અંધકારમાં દિલમાં કેમ અંધારું રહી જાય? તો આજનો રાતમાં જેવી રીતે કોડિયામાં મિટ્ટીના દીપક પ્રગટાવીએ, એવી જ રીતે હમણાં આપણે બધા સુંદર સાથ આપણે આજ માનવાનું આપણું સંપૂર્ણ જીવન જ્યારથી જન્મ થયો અને જ્યારથી તારતમ મળ્યો અને જ્યાં સુધી આપણું આ પ્રાણ નીકળી નહીં જાય ને ત્યાં સુધી આપણે એમ માનવાનું કે મારા જીવનમાં, મારા જીવના હૃદયમાં આપણે કાળી 14 જ્યાં સુધી આ જ્ઞાનનો પ્રકાશ ભીતર અંદર નહીં થાય તો એ કાળી 14 અંદર વિદ્યમાન રહેવાની છે. અને એને આપણે પ્રકાશિત કરવા માટે રોજ એક દિવસ નહીં, હમણાં એક દિવસ આપણે મહેશભાઈએ કાર્યક્રમ રાખ્યો અને આપણે અડધો કલાક સાંભળી લીધો અને પછી કે હાથ મારે 1 મહિનાની નિવૃત્તિ થઈ ગઈ, મારે હવે 1 મહિના હજુ કઈ નહીં કરવું પડે, મેં ઘણું સાંભળી લીધું, રોજ કરવું પડે. એવી રીતે પ્રત્યેક તો પછી અમાવસ્યાનું અંધારું દૂર થાય. એવી રીતે આપણા દિલમાં પણ અંધારું છે.
અને આપણી કલશવાણીમાં કીધું કે અત્યારે ધામના ધણી શ્રી રાજજી મહારાજ સૌથી પહેલા શ્રી શ્યામાજીના અંદર વિરાજમાન હતા અને પછી ઇન્દ્રાવતીની આત્મા કહે કે જ્યારે અંતર્ધાન થઈ ગયા અને જ્યારે હવસામાં પ્રકટ નહીં થયા ત્યાં સુધી કીધું કે મારા જીવનમાં પણ અંધારું થઈ ગયું હતું અને પાછું વિરહમાં ડૂબી ગયા વિરહમાં હવે આપણે તપસ્યા કરી અને રાજજી મહારાજ સાક્ષાત પ્રગટ થયા તો પાછું જે અંધારું થઈ ગયું હતું તો એ જ્ઞાનનો સૂર્ય પાછો હવસામાં ઉગ્યો એ જ્ઞાનનો સૂર્ય લઈ અને ત્યારથી લઈને અત્યાર સુધી આ રાજજી મહારાજ જે આપણા જે છે મંચ ઉપર વિરાજમાન એ આપણના હૃદયમાં આપણે અજવાળું કરવામાં આવે અને આ બ્રહ્માંડમાં આ જ્ઞાનનો સૂરજ આ વાણી રૂપી જ્ઞાનનો સૂર્ય માનો ડૂબી ગયો પછી મહાપ્રલય હદે અંધારું રહ્યું ક્યાં સુધી મહાપ્રલય માનો આપણે ઉદાહરણ સમજીએ અને હમણાં આપણે કહી દઈએ કે આજ જે સૂર્ય ઉગેલો છે એ અંતિમ સૂર્ય હવે આજ પછી આ સૂર્ય આવતીકાલે પરમ દાડે કે આ મહિનામાં 2025-24 જિંદગીમાં ઉગે તો આખી ધરતી પર શું થઈ જવાનું છે સંપૂર્ણ ધરતી પર અંધારું હવે જેને જેમ લાગે તેમ પોતે તમે અંજવાળું કરો પોતાનું સામર્થ્ય હોય તો કોડિયામ દીવો બાળો વધારે સામર્થ્ય હોય તો મોટો ગોળો બાળો હજુ સામર્થ્ય વધારે પૈસા હોય તો મોટો હેલોજન વાળો આખા ગામમાં અંજવાળું કરો આખા જિલ્લામાં અંજવાળું કરો પણ જેવી રીતે સૂર્ય આખી દુનિયાને અંજવાળું કરી શકે એવું અંજવાળું કોઈ કરી શકે કોઈ નહીં કરી શકે એટલે આમાં કીધું કે આ જ્ઞાન રૂપી સૂર્ય પરમધામના જ્ઞાન રૂપી સૂર્ય હમણાં ઉગેલો છે હવસામાં ઉગ્યો ધીરે ધીરે પન્નાજીમાં જઈને બપોરનો સૂરજ થઈ ગયો અને ધીરે 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 હમણાં આપણો 12-1 વાગી ગયો ને તો સૂરજ આમ ઢળવા લાગ્યો અને જેવો હજુ ઢળે અને પૂર્ણાવતી થાય ને જે આપણે ઘાટ ખાય આપણે તૈયાર થાવ તો આપણે તરત જે આપણે ઘરના 2-4 જણા કદી આવ્યા હોય શું કે આપણે કે પૂરી વેદમ ચાલુ ઘરનું કામ કરવાનું છે સૂર્ય ડૂબી જાય તો આપણે કઈ ખોડ લાવવાનું છે ડગરાનું કરવાનું બકડાનું કરવાનું આ બધું બાકી રહે કેમ જ્યાં સુધી અંજવાળું છે ત્યાં સુધી તમે પોતાનું ઘરનું કામ કરી લો કઈ ખેતરખડાનું કામ કરી લો અંધારું થઈ જાય ખેતરમાં નહીં દેખાય ઘરમાં પણ દેખાય નહીં કઈ તો કઈ નહીં દેખાય અને આપણા પગમાં પણ કઈ ચીજ આપણે દેખાવાનું નથી તો આ પ્રકાશ આપણે ગુજરાતીમાં રાજજી મહારાજે કીધું ઇન્દ્રાવતીએ કીધું કે હે સુંદર સાધજી પરમધામના જ્ઞાનનો સૂર્ય ઉગ્યો છે जैसे अगर आप પેલો કઈ આગળ થોડો જો આગળ આવી જાય એટલે વાંધો નહીં આવે આજનો દિવસ દીપાવલી અને જેવી રીતે બહાર આપણે દીવા બાળીએ તેલ ભરી અંદર બાતી મૂકીએ અને અગ્નિનું આપણે પ્રગટન કરીએ એવી રીતે બધા સુંદર સાથે આપણું સૌભાગ્ય કે એક તો આપણા મહેશભાઈ સેવા નિવૃત્ત થયા એ જ ભલે સેવામાં નિવૃત્ત થયા તો થયા પણ આપણને પણ કીધું ભાઈ આપણે પરમધામના પ્રેમમાં પ્રવૃત્ત થઈએ પ્રવૃત્ત થવાનો જે અર્થ કહેવાય પ્રવેશ કરવો જેવી રીતે ઘરમાં આપણે વાસ્તુ રાખીએ તો પગલા પડાવે એમ કે ને હમણાં આપણા મહેમાન આવે આંગણે ઊભા હોય તો શું કહીએ આપણે મહેમાન કોઈ કરુણા આવે અને આંગણે ઊભા હોય તો આપણે શું કહીએ આવો આપણા વિસ્તારમાં અલગ વાત કે ખાટલે બઠેલા ને આવો એમ કે ખરેખર ખાટલા બઠેલા આવો નહીં કહેવાય
આવો હમણાં માન લો કે કોઈ વ્યક્તિ સુંદર સાથ અહીંયા જે આવીને ઉભા રહી ગયા હોય અને આપણું ઘર ખાટલું આવ્યો હોય તો કે ભાઈ આવો બહો આપણો બે દન પહેલેથી આવેલા હતી એથી આવો એમ પરંપરા થઈ કઈ નહીં જે થાય પણ આજનો કાર્યક્રમમાં આટલું શીખવાનું છે અડધો પોણા કલાકમાં કે કેવી રીતે બધા સુંદર સાત પોતાના હૃદયમાં આ પરમધામના પ્રેમ જ્ઞાન રૂપી સૂરજ પોતાના હૃદયમાં પ્રગટન કરે. દુનિયાનો દીવો 10-15 મિનિટમાં અડધા કલાકમાં તેલ પૂરું થઈ જાય, બાતી બળી જાય, ઓલાઈ જાય અને કોડિયું ખાલી રહી જાય. એવી રીતે આ જ્ઞાનનો સૂર્ય હમણાં આજે આપણામાંથી કોઈ સરસાવા ગયા હોય વાર્ષિક ઉત્સવમાં 7 દિવસના વાર્ષિક ઉત્સવમાં પૂજ્ય સ્વામીજીએ ઘણા પ્રવચન કર્યા અને બધાએ ઓનલાઈન બી સાંભળ્યા અને ત્યાં બી સાંભળ્યા. એ બધા પ્રવચનમાં અમે પણ ઘેર બેઠા બેઠા 4-5 પ્રવચન સાંભળ્યા. એ બધા કાર્યક્રમનો એક લાઈનમાં એક જબ સાર કર્યો. સ્વામીજી મંચ ઉપર વિરાજમાન થઈને રાજ્યની કૃપાથી બોલ્યા, રાજ્ય બોલ્યા, કોણ બોલ્યા, હું બોલ્યા, કેવી રીતે બોલ્યા એ જાણ સ્વામી જાણે, રાજ્ય જાણે. પણ સ્વામીજીએ ત્યાં મંચ ઉપર રાજ્યના સામે આપણે વિરાજમાન થઈને કીધું કે આ પરમધામના જ્ઞાન રૂપી સૂર્ય એને ડૂબવાનો સમય આવી ગયો છે. કયો સમય? આનો બીજો અર્થ કરીએ કે જે પરમધામની 12,000 અને 24,000 ઈશ્વર સૃષ્ટિ આ 36,000 આવી છે એ એક એક કરી અને ઘણી બધી પન્નાજીમાં ભેગી થઈ ગઈ છે. આવી 10-15 બાકી છે, 50-500 બાકી છે, 1000 બાકી છે. એ મેનપુરમાં છે, કઈ છે એ રાજ્ય વાટ જોઈ રહ્યા. જે રીતે આપણે બ્રજ ને યાદ કરો, બ્રજમાં પણ રાજ્યએ કીધું અને તે સમય પણ કેવો હતો, દાડો ડૂબી અંધારું પડવા માંડી ગયેલું, દાડો ડૂબે ને ડૂબે કીધું કે ચાલો સખીઓ આપણે વૃંદાવન જઈ ફરવા, રાસ રમવા. લેવા આવલા આપણને આપણા આત્માના પ્રિયતમ શ્રી કૃષ્ણજીના અંદર વિરાજમાન થઈને આપણે નવી નવી ગાડી દીધી. આપણે રાજ્યને નિર્લજ ને કામી ને ક્રોધી ને બધા ઘણી બધી ગાડી દીધી. તો રાજ્ય નહીં કઈ વાંધો. તો એવી રીતે આ પણ હમણાં આપણને લાગે કે આ તો આપણે બધા અસલ છે ને આપણે હાજર છે ને ખેતરો અસલ બધું છે ને ખાઈ પીને અસલ છે. આ બધું કઈ થઈ જાય? બ્રજમાં પણ થઈ ગયું. બધા સુંદર સાથ બિલકુલ સ્વસ્થ હતા. 11 વર્ષમાં કોઈ મર્યું નહીં. ધ્યાન રાખો ને, 11 વર્ષ સુધી જ્યાં રાજ્યનો ગોપીઓ સખીઓ લીલા કરતી હતી, 11 વર્ષ 52 દિવસમાં કોઈ પણ જે સુંદર સાથ હોય કે કોઈ ગોપી કે કોઈ ગોપાના દીકરા કે સાસ સસુર કોઈ પણ હોય, કોઈનું ધામ ગમન થયું હતું નહીં, કોઈનું પણ. અને જયારે થયું ને તો 12,001 ખાતે તે જે પરમધામનો પ્રેમનો સૂર્ય ત્યાં ડુબાડી દીધો અને યોગ માયામાં ઉત્પન્ન કર્યો. એવી રીતે અધિ પૂજ્ય શ્રી સ્વામીજી મહારાજના દિલમાં બેહીને રાજ્યએ અધિ એક વાક્ય કીધું હોય કે સુંદર સાધજી, હજુ પણ આ જ્ઞાનનો સૂર્ય આ દિવાળીના આપણે આમાં તમે અંદર દિલમાં પ્રગટાવવા માંગતા પ્રગટાવી દો. કોઈ શિર લ્યો તો लीजियो, धनी कहलाए साथ कारण, ना तो मेरे सिर जरूर है ये शब्द बल वतन. કોઈ જેવી રીતે એક દીવો આપણે પન્નાજીથી બાળી લાવી, જેવી રીતે આ બીજા પાવાગઢ જાય ને બીજા અંબાઈ જાય ને એમાં તમે જોયા જે આપણે ખાલી દીપક લઈને જાય અને ત્યાંથી કોડિયામાં દીવો બાળી લાવે. મને એને કે જીવતો દીપક, એમ કે ને જીવતો, હા જીવતો દીપક લાવે. તો એવી રીતે માન લો આપણે કદી અંબાજી કે પાવાગઢ નહીં જાય, આપણે પણ ના જાય અને અહીંથી એક દીવો જીવતો દીપક બાળી લાવી, જે આરતી થાય આરતીમાંથી પ્રગટાવી લાવી
અને પછી આપણે કદી મેનપુરમાં લઈ આવ્યા અને પછી મેનપુરના બધા સુંદર સાથને કહીએ કે ભાઈ જેને જેને પોતાને ઘેર દીપક બાળવો હોય એ અહીંથી પ્રગટાવીને લઈ જાઓ. પછી તમે પોતાના ઘરમાં એ જે પરમધામનો પન્નાજીનો દીપક જે અજવાળું છે એ પોતાના ઘરમાં કરો. અહીંથી એક દીપકમાંથી 1000 કરોડ દીપક થઈ શકે. તો એ રીતે પરમધામનો એક દીપક જે આ છે એને હૃદયમાં બાળવાનો. તો આપણે નું અંધારું, કાળી ચૌદસનું, અમાવસ્યાનું અંધારું દૂર થશે. એ થાય નહીં. હમણાં જેવી રીતે આજની રાત તમે જોજો કે લગભગ 5 મિનિટ 10 મિનિટ બહાર નીકળે કેટલું અંધારું દેખાય, ચારો તરફ અંધારું. તો જે અમાવસ્યાનું અંધારું ખાલી આજની રાતમાં રહેવાનું છે. આવતીકાલમાં ચંદ્રમાં થોડોક દેખાય, બીજનો થોડો વધારે થઈ જાય, ત્રીજનો, ચોથનો, પાંચનો ધીરે ધીરે વધારે થઈ જાય અને 15 તારીખે પૂર્ણ થઈ જાય તો અજવાળું થઈ જાય. પણ હમારા દિલમાં, હમારા જીવના હૃદયમાં કરોડો જન્મોથી અંધારું અંધારું અને અંધારું છે. એક માત્ર આ 28વા કળિયુગમાં આ મનુષ્યના તનમાં રાજ્યની મહેરથી અને આપણા જીવોના કર્મોના કારણે આપણને આ પરમધામના જ્ઞાનનો સૂર્ય પ્રગટાવવાનો શુભ અવસર મળ્યો. અને હજુ આટલું સાંભળ્યા પછી, આટલું જાણ્યા પછી, આટલું બધું આપણે કર્મકાંડ કે બધું કર્યા પછી અને દીપક નહીં કરીએ તો એ દીવો પૂરો થઈ જાય. હમણાં આપણે પૂર્ણાવતી કરવાના ને એમાં એક ચોપાઈમાં કહેવાના એ દિન કિને ના કિયા મુકરર. આ જ્ઞાનનો સૂર્ય અવશ્ય મેં ડૂબી જાહે, પણ એ ક્યારે ડૂબે એ રાજ્ય જાણે. કિને ના કિયા મુકરર. કોઈ પરમહંસે આનો દાવો નહીં કર્યો, કોઈ સદગુરુએ દાવો નહીં કર્યો, સાક્ષાત રાજ્ય પણ ના પાડી દીધી. હા, એ રાજ્ય મૂલ મિલાવવામાં લઈને બેઠા. કયા દિવસે આ સૂર્ય એકદમ ડુબાડી દેવાનો છે? જે રીતે બ્રજમાં 11 વર્ષ પૂરા થયા તો ખતમ કરી દીધા. અને હમણાં આપણે એક જે મુખ્ય વાત જે આપણા કિરંતન ગ્રંથમાં આપણે કહીએ કે મિલકે સાથ આવે દોડતા, મિલે શકુંડલ સકુમાર. કેટલું પ્રમાણ નીકી શકે. વિશ્વાસ આવે તો માન લેવાનો, નહીં આવે તો કઈ રાજ્ય જાણે. શાકુંડલ સખી જેટલી સેવા કરી, આપણે વિતક વાંચીએ, પન્નાજીના પ્રસંગમાં દેખીએ કે 12,000 મોમિનોમાં સુંદર સાથમાં અમીરુલ મોમિન અર્થાત સૌથી તન મન ધન અને પૂરું સમર્પણ કરી દેવાની સેવા લીધી. એ કોને? શાકુંડલ સખી લીધી. મહારાજા છત્રસાલ. મહારાજા છત્રસાલે જે સેવા કરી, એક તો આ વાણી લીધી, 2 લીધી. એક હાથમાં વાણી અને એક હાથમાં તલવાર. ઔરંગઝેબ જેવા નહીં માન્યા તો તલવાર, અને કોઈ સાધુ સંત ફકીરથી પોતાના જ્ઞાન અહંકારમાં નહીં માન્યા તો વાણીથી ઝુકાયા. સુંદર, વલ્લભ, બદ્રી, બીજા ઘણા બધા નામ બધા. તો ભલે જે રીતે 7 વર્ષ સેવા કરી શાકુંડલ સખીએ, અંતિમ સમયમાં એક પરમધામની બીજી સખી લ્યો તો લીજીઓ, અર્થાત એ પણ આશીર લે. એક શાકુમાર સખી. એ શાકુમાર સખી હવે થોડું સંકેતમાં એમ છે કે આ વાણી શાકુમાર સખી એટલે જે કોઈ પહેલી વાર જ્યારે પ્રકટ થઈ ત્યારે દાઉદમાં પ્રકટ થયેલી. ઔરંગઝેબ જેના અંદર પરમધામની શાકુમારની આત્મા હતી, પણ એ જે જીવનો જન્મ થયો એ શરીર જ્યારે પ્રકટ થયું તો ક્યાં આગળ થયો? દાહોદમાં ને. આપણે એક સર્વે કરીએ. આપણી વાણીના કાર્યક્રમ થાય, પ્રવચનના કાર્યક્રમ થાય, વાસ્તુ થાય કે પૂર્ણાવતી થાય કે પારાયણ થાય, આખી દુનિયા, આખા 14 લોકના બ્રહ્માંડમાં સૌથી વધારે અધિવાણીના કાર્યક્રમ થતા હોય તો ક્યાં આગળ થાય? આપણે માનો ભારત દેશમાં કે માન લઈએ
ભારત દેશમાં કઈ આગળ થાય? ગુજરાતમાં. અને ગુજરાતમાં ક્યાં આગળ થાય? દાહોદ. જેટલા કાર્યક્રમ મહિનામાં એક વર્ષના કાર્યક્રમથી ગણીએ ને તો 1000 2000 થી ઉપર 3000 તરફ 5000 લગભગ સંખ્યા આટલા કાર્યક્રમ થાય. સોચો તો રાજ્ય આટલા કાર્યક્રમ કોઈ પણના માધ્યમથી કરે, ગમે તેમ થાય આટલા કાર્યક્રમ કરે, આનો એક અર્થ પુરાણ સંહિતા ગ્રંથના હિસાબે જરૂર માનજો કે આપણા વિસ્તારમાં આપણામાંથી કોઈ કે બધા પરમધામના છે. એ લેવા માટે આ આપણા રાજ્ય બેઠા પન્નાજીમાં તો એ સુંદર સાથ જેમની જાગૃત થઈ જશે એ ત્યાં લઈ જવાના છે. એટલે આપણે બધા સુંદર સાથ જેવી રીતે સાકુમાર સુધી તે વખતે પણ સાકુમાર સખી સુધી આ વાણી લઈ ગયેલા. બારા મોમીન ઔરંગઝેબના દરબાર અને આ વાણી આલવા માટે પણ લીધી નહીં. પણ હવે એમ સંકેત માત્ર છે કે આ વાણી સાકુમારને મળી ગઈ છે. તારતમ પણ લઈ લીધું, પણ સાકુમારને નથી કે જે પણ આપણા તારતમ બેઠા, જ્યાં સુધી અહીં બેઠા બેઠા રાજ્યના ચરણોનું દર્શન નહીં થાય ત્યાં સુધી આપણી પરાતમને પણ જોવાય. અને જ્યાં સુધી પરાતમને નહીં જોઈએ ત્યાં સુધી હું કોણ છું, મારું પરમધામનું કે આપણે બ્રજનું રાસનું મારું શું નામ છે ખબર પડે. હમણાં આપણે જ્ઞાન સ્વરૂપે તારતમ લઈ લીધો કે મને તારતમ મળી ગયો, પરમધામનું પણ ખબર, બ્રજનું ખબર, રાસનું ખબર, આખી વાણી યાદ, પણ દર્શન નહીં થાય ત્યાં સુધી ખબર પડે કે હું પરમધામની છું કે આપણે યોગમારા બ્રહ્માંડમાં છું કે જીવ સૃષ્ટિ છું. તો એવી રીતે સાકુમારને તારતમ મળી ગયો. વિશ્વાસ આવે તો માન લેવાનું નહીં આપણે કોઈ, કેમ કે આપણે એ આપણી જોડે પ્રમાણ નથી એટલે. પણ હજુ સાકુમારને એમ નથી ખબર હું સાકુમાર છું. જે દિવસે સાકુમારને એમ ખબર પડી જાય, દર્શન થઈ જાય કે ભાઈ તું સાકુમાર છે અને અંતમ આ જાગણી લીલામાં અંતિમ ભાગ, આ ભાર તારા ઉપર છે, તો સનંદ ગ્રંથ જે આપણે સ્વામીજી ટીકા ઘેર હોય તો વાંચજો જાય. સનંદ ટીકામાં સ્વામીજીએ હદીસો કુરાનની આયતો લખીને પ્રમાણ લખ્યા છે કે શાકુંડલ સખીએ 7 વર્ષ લીલા કરી, એવી રીતે 7 વર્ષથી 9 વર્ષ સુધી સાકુમાર સખી લીલા કરશે, જાગણી કરશે. અને જ્યાં આગળ મિલકે સાથ આવે દોડતા, આપણું આ મેનપુર ગાંવ તો ગામનું ગામ, બીજું ગામ, ત્રીજું ગામ, આ બધા ગામના ગામ, ફળિયાના ફળિયા બધા દોડતા આવે તો માની જાજો કે સાકુમાર જાગણી કરી દીધી, એની હાથે થઈ જાજો. એ હાળ વાડવાની રહેવા દેજો. અવસર મળે જેવી રીતે બ્રજમાં આખા ગોવર્ધનને જે પહાડને ઉઠાવવા વાળા કોણ? સાક્ષાત રાજજી ને. એક ટચલી ઉંગળી એમ કરીને મેકશન આપણે બધા લાકડીઓ લઈને ગયા, ગ્વાલ બાલા બધા શું કરવા કે ભાઈ ટચલી આંગળી કઈ ઉઠે નહીં? ઉઠે ને. આપણે જો શું જાય આપણે ખરલા લઈને જાય, વળીઓ લઈને જાય, આડિયા કઈક લઈને જાય ને જાય, તો આપણે બધા મોટી મોટી વળીઓ લઈને ગયા, આપણે ભારે લઈને ગયા. ઓ આ તો શ્રી કૃષ્ણએ થોડી લઈ લીધો, અમે બધાની ખરેખર ઉઠાવ્યો તો રાજ્યએ, પણ આપણે પણ ભાર લીધો. એટલે રાજ્ય કે કોઈ સિર લ્યો તો લીજીઓ, नहीं तो मेरे सिर जरूर है. રાજજી કીધું, ઇન્દ્રાવતી કીધું કે પરમધામનો એક એક સુંદર સાથને ભેળો કરવાનો, જાગૃત કરવાનો, આ બધો ભાર મારા માથે રાજ્ય. શબ્દ, બલ, વતન, આ પરમધામના આ શબ્દરૂપી જ્ઞાન, રાજ્યનું બધું બળ અને આખું પરમધામની પહેચાન, આ 3 ચીજ મારા માથે છે. પણ આપણામાંથી બેઠેલો કોઈ સુંદર સાથ આ દિવાળીના દિવસે આવા ઘોર અંધકારમાં પણ આ જ્ઞાનનો દીપ જે આપણે સૂર્ય અંદર પ્રગટાવિત કરી દે, કોઈ પણ લઈ શકે. અને આ અવસર પાછો મળે
શ્રી ધામ મધ્યે મેલો સદીવે, પર દુર્લભ મેળો સંસાર. પરમધામમાં 12,000 સુંદર સાથ એક હાથે એક તન થઈને બેઠા અને બધા આપણે ગળે મળીને બેઠા. દુર્લભ મેળો સંસાર. આ સંસારમાં આ જ્ઞાન લેવાનો, આ જ્ઞાનને પ્રગટાવવાનો મેળો દુર્લભ. એટલે શ્રીમાન મહેશભાઈને આજના દિવસે આપણે બધા મળી એમને જે આ કાર્યક્રમ કર્યો કે મારી આ એક સંસારિક સેવા નિવૃત્તિ થઈ, તો અને અમારો એક વ્યક્તિગત મારો નિયમ કે કોઈ પણ સુંદર સાથ હોય, જેને ઘરે કોઈ કાર્યક્રમ હોય, 12માનો કાર્યક્રમ હોય તો આપણે છોડી દેવાનો. 12મા પછી કોઈ ખુશીનો કાર્યક્રમ હોય તો જે સુંદર સાથને ઘેર જે આ બ્રહ્મવાણી મહાયજ્ઞમાં જે યજમાન બનવાનો હોય, એ સુંદર સાથને આગળ આવીને બધા સુંદર સાથને સામે અને રાજ્યને સાક્ષી માની અને કંઈક જીવનમાં નવું કરે એવી પ્રતિજ્ઞા કરવી. તો આપણે મહેશભાઈ કઈ કરો કે અહીં નિવૃત્તિ થઈ અને અહીં પ્રવૃત્તિ કરવી પડે. તો પછી એ તો આમ થાય, આ બધા છે તો જ્ઞાનનું અજવાળું કરી રહીએ પણ આપણે રહી જવું. તો પછી થાય કે ભાઈ દિયા તલે અંધેરા જલે, કે જે આપણે દીવાની ઉપર અંજવાળું લેકિન દીવાન નીચે અંધારું રહી ગયું. એટલા માટે આ અવસર નહીં મળે પાછો. ગમે તે તમે સેવા કરો, તનથી કરો, મનથી કરો, ધનથી કરો, વચનથી કરો, કર્મથી કરો, જેમ કરો તેમ કરો, પણ એક પ્રતિજ્ઞા તમારે લેવાની આજના દિવસે. જે પ્રતિજ્ઞા લો એ પ્રતિજ્ઞા એવી લેવાની, મારો પ્રાણ જાય પર વચન જાય. રાજ્યપતિ જેવો આજ તમે હમણાં જેવા પ્રતિજ્ઞા લેવો તેવા તરત માયા અડચણમાં આવી જાય કે મારે રહેતા તમે પ્રતિજ્ઞા લઈ કઈ લીધી, હું તમારી પ્રતિજ્ઞા પૂરી થવા દઉં નહીં. પણ ધામના ધણીને સાક્ષી માની, એમના આશીર્વાદ મહેર માની આ રાજ્ય કી દેવાનો. ઓમ સત પ્રતે વ્રતમ ચરિષ્યામિ તચ્છકેયમ તન્મેરાદ્યતામ ઇદમ અહમ સત્યા ઉપૈમી, કે તમે સત વ્રતોના સ્વામી મારા રાજ્ય મહારાજ. તચ્છકેયમ હું તમને સાક્ષી માનીને વ્રતમ ચરિષ્યામિ, એક વ્રત લઉં, એક પ્રતિજ્ઞા કરું અને એ પ્રતિજ્ઞા મારી પૂરી થાય એવી તમે મહેર કરો. અને મહેર હું કરો કે મારા દિલમાં જે જન્મો જન્માંતરનું કાળા અમાવસ્યાની જેમ અંધારું છે એ અંધારું સમાપ્ત થાય. સત્યમ ઉપૈમી, તમે સત ચિત્ત આનંદ સ્વરૂપ જે છો એ સ્વરૂપને હું પ્રાપ્ત થઈ જાઉં. આવી પ્રતિજ્ઞા આપણે કરવાની. મહેશભાઈ તો કરે ને કરે, આપણે પણ બધા. તો એટલા માટે દિવાળીનો આ પ્રસંગ જે અત્યાર સુધી આપણે ઘણી દિવાળી આપણે કરી હોય, તો દિવાળીમાં આપણે શું કરીએ? ખાવાનું બનાવ્યું દિવાળીમાં. ભાઈ અમે 20 વર્ષથી બહાર છે એટલે કદી ખાવા બદલાઈ ગયું ખબર નહીં. ગળ્યું બનાવતા કે અને પેલું કોહળું બનાવતા હું ટ્રેડ કોણ કઈ અમે રીને તો દે હું યાદ. હમણાં આપણે બધી મીઠાઈઓ બનાવીને હેલું પેલું કરીએ, પણ આપણે ડાહા રિવાજના હું તો ભાઈ ગળ્યું દૂધ બનાવવાનું, કોહળું બનાવવાનું એ જ ને. મતલબ કંઈક જીવનમાં ગળ્યું થાય, કંઈક જીવનમાં ગળ્યું થાય. થોડીક વાર ખાઈએ તો આજે મેં કંઈક ખાધું ગળ્યું. ભાઈ હમણાં આપણે અલગ અલગ પ્રકારની મીઠાઈ ખાઈ એટલે આપણે કઈ ગળ્યાની કોઈ આપણે વેલ્યુ નહીં મળે. તે વખતે તો આપણે ખાલી ગળ્યું દૂધ ખાઈ લઈએ કે કંઈક મળીએ તો હજી ઘણી મોટી મીઠાઈ ખાધી એમ લાગે. તેવી રીતે આપણું સંપૂર્ણ જીવન ગળ્યું થઈ જાય તો પરમધામના પ્રેમના રસ સિવાય કોઈ રસ ગળ્યો નથી. આ પ્રેમના રસને પોતાના હૃદયમાં લઈ લઈએ એટલે આપણે કઈ જન્મો તો આપણું દિલ, આપણું કામ, ક્રોધ, ઈર્ષા, દ્વેષથી કડવું થઈ ગયેલું ને એ બધી કડવાહટ સમાપ્ત થઈ જાય. તો આપણે લગભગ અમારો સમય પૂરો થઈ ગયો. આપણે બચેલી તો હમણાં વાળતા આવ્યા બધા હાળ વાડવાની છે. આપણે ડાંગર હાળ વાડો તો તેને ચોખાના ગળ્યું દૂધ બનાવો નાખે. આ
આ બી કરવાનું, સંસારનું બધું કામ કરવાનું, બધું કરો કઈ વાંધો નહીં, પણ પહેલું કામ કરવાનું, પહેલામાં પહેલું કામ, જેવા ઉઠો આંખ ભલે નહીં ખુલે, ખાટલામાં પડ્યા, નીંદર ઉગડી ગઈ એટલે રહસ્યમાં સુતા હોતા બેઠા થઈ જાઓ, આંખ નહીં ખોલવાની, બેઠા થઈને પણ રહસ્યમાં કરીને તારતમ મંત્ર પાઠ કરીને પછી આ પગ જમીનમાં પછી સ્પર્શ કર, પેલો રાજ્ય, પેલો પરમધામ, પહેલા આ જ્ઞાનનું જ વાળો, અને પછી આપણે બેટરી વાળો, પછી દુનિયામાં લાઈટ વાળો, પછી એક આપણે કરો, આ પહેલું. કેમ કે એક વાર આપણે ઘરથી અને ખેતરમાં જતા રહીએ તો પાછું આપણે ખેતરમાંથી અવાય કે નહીં અવાય કઈ ખબર નહીં. આ ધ્યાન રાખવાનું હંમેશા. આજનો દિવસ, આ દીપાવલી, જે રીતે દીવો બાળી બધા સુંદર સાતના હૃદયમાં આ પરમધામના પ્રેમનો, રાજી મહારાજના પ્રેમનો દીપક બળે, એ દીપકને અજવાળે આપણે પરમધામમાં જાગૃત થઈએ. અને બધા સુંદર સાત શ્રીમાન મહેશભાઈની આ સેવા નિવૃત્તિમાં આ કાર્યક્રમ ઉપસ્થિત થઈ રાજી મહારાજની મોજૂદગીમાં એમને આશીર્વાદ શુભકામના આપીએ કે જેવી રીતે તમે આ લૌકિક સેવાથી નિવૃત્ત થયા છો એવી રીતે તમે આ પરમધામની સુંદર સાથની સેવામાં પ્રવૃત્ત થાઓ, તનથી, મનથી અને ધનથી. બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રણામ.